અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. લીલી પરિક્રમા બંધ રહેતા જૂનાગઢને મોટો આર્થિક ફટકો. રાજકોટના અગ્નિકાંડના પગલે જૂનાગઢ જિલ્લાની હોસ્પિટલોમાં ચેકિંગ. કોરોનાના કેસ વધતા ગિરનાર અંબાજી મંદિરને કરાયું સેનિટાઈઝ. અને જૂનાગઢમાં દામોદર કુંડ સામે રોડનું કામ પૂર્ણતાના આરે. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. લીલી પરિક્રમા બંધ રહેતા
રહેતા જૂનાગઢને મોટો આર્થિક ફટકો પડ્યો છે. દર વર્ષે કારતક સુદ 11 થી ગિરનાર પરિક્રમા યોજાય છે. પૂનમ સુધી યોજાતી લીલી પરિક્રમામાં જોડાઈને લાખો ભાવિકો પુણ્યનું ભાથું બાંધે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે ગિરનાર ફરતેની પરિક્રમા બંધ રાખવામાં આવી છે. જો કે પરંપરા જાળવવા માટે પ્રતિકાત્મક પરિક્રમા યોજાઈ હતી. કોરોનાના પરિણામે લોકડાઉન બાદથી લોકોના ધંધા રોજગાર વેર વિખેર થઈ ગયા છે. તમામ ક્ષેત્રમાં મંદીની અસર જોવા મળી રહી છે. જૂનાગઢનો આર્થિક મદાર શિવરાત્રી મેળો અને ગિરનાર પરિક્રમા પર રહેલો છે. મેળો અને પરિક્રમા 5 દિવસ યોજાય છે, જે દરમિયાન મોટી નાણાકીય લેવડ દેવડ, ખરીદી વેચાણ અને આવક થાય છે. જો કે ચાલુ વર્ષે ગિરનાર પરિક્રમા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેના પરિણામે જૂનાગઢને મોટી આર્થિક પછડાટ લાગી છે. જૂનાગઢની જીવાદોરી સમાન લીલી પરિક્રમા બંધ રહેવાથી ગિરિનગરના લોકોને કરોડોની આવક ગુમાવવી પડી છે. હોટેલ, રેસ્ટોરન્ટ, એસટી, રેલવે, રિક્ષા સહિતના વાહનો અને અન્ય ધંધાર્થીઓને ભારે નુકસાની વેઠવી પડી છે. એક અંદાજ મુજબ 2.5 કરોડનો ફટકો લાગ્યો છે. માત્ર જૂનાગઢના જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાંથી પરિક્રમા દરમિયાન પેટીયું રડવા આવતા રિક્ષા ચાલકોને પણ 30 લાખની નુકસાની થઈ છે. અન્ય ક્ષેત્રોમાં થતું 50 કરોડનું ટર્નઓવર અટક્યું છે. એસટીએ 50 લાખની આવક ગુમાવી છે. જો કે ગિરનાર પરિક્રમા બંધ રહેતા સૌથી વધુ ફાયદો પર્યાવરણને થયો છે, કેમ કે 2 ટન પ્લાસ્ટિક ગિરનાર જંગલમાં જતું અટક્યું છે. વેપારીઓએ જૂનાગઢ મિરર ન્યૂઝ સાથેની વાતચીતમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પરિક્રમા અને શિવરાત્રી મેળો તમામ પ્રકારના ધંધાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. પરંતુ આ વર્ષે કોરોનાને લઈને ગિરનાર પરિક્રમા પર બ્રેક લગાવવામાં આવી હોવાથી વેપારીઓ સહિતના ધંધાર્થીઓની હાલત વધુ કફોડી બની ગઈ છે. આથી સરકારે સહાય કરવી જોઈએ તેવી માંગણી ઉઠી છે. અમારા લોકડાઉનના સમગ્ર 6 મહિને તો અમારે કન્ટિન્યુ બધી દુકાનો મેં સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે દુકાનો બધે બંધ રાખી હતી અને 6 મહિને તમારા ધંધા રોજગાર બંધ છે, બરાબર. તો અમારા આજીવિકાનો આધાર એક જ અમારા કટલેરી કે કોઈ આ નાળિયેર શ્રીફળ પ્રસાદ એના ઉપર અમારો આજીવિકાનો આધાર હાલે છે, બરાબર. ભાઈ એના પછી સરકારે જે આ કોરોનાની મહામારી વધતા સરકારે ગાઈડલાઈન નવી જાહેર કરી કે ભાઈ પરિક્રમા બંધ રહે એમ. તો પરિક્રમા બંધ રાખીએ અમે. પરિક્રમા બંધ એના વિશે અમે વેપારી ગણીએ સૌ ખુશી છીએ કે જેથી કરી દેશમાં અને ગુજરાતમાં કે જૂનાગઢ શહેરમાં કોરોનાનો સંક્રમણ ન વધે. પરંતુ અમારી એક આજીવિકાના આધાર જે છે અમારો જે એ અમારો ખોરવાઈ રહ્યો છે, બરાબર. તો જૂનાગઢ નગરપાલિકા તરફથી કે અથવા તો સરકાર શ્રી ગુજરાત રાજ્ય તરફથી જો અમને કોઈ સહાયનું પેકેજ જાહેર કરવામાં આવે તો અમારા આજીવિકાને અમારે વાંધો ન, કેમ કે પેટીયું રવડા માટે મેં 24 કલાક અહીંયા હવે સવારે 7 વાગે દુકાન ખોલી તો 8 વાગ્યા સુધી બેસી તમારી બોણી પણ નથી થતી. 200-300 રૂપિયા મારું ઘર આજીવિકા કે અમારો હાલે નહીં એમ, બરાબર. એટલે અમારી સરકારશ્રીને નમ્ર નિવેદન છે, આજીજી કરીએ છીએ કે અમને કોઈ સહાયનું પેકેજ જાહેર કરો તો વધારે સારું એમ. અમારે નાના ધંધા છે બધા રેકડીના અને નાળિયેર પ્રસાદના ધંધા છે. અત્યારે હાવ ધંધા બંધ છે. રોજીરોટી માટે કંઈક સરકારે અમારી ઉપર ધ્યાન આપે એવી માંગણી કરીએ છીએ. પરિક્રમા બહુ નુકસાન છે. આખો વર્ષનો અમારા 6 મહિનાનો ધંધો હતો ખોરાકનો એ બધો બંધ થઈ ગયો. અત્યારે પરિક્રમા બંધ રહે એટલે પબ્લિક બંધ છે, કોઈ આવક જ નથી કોઈ. અત્યારે હાવ બંધ છે બધું. હું भवनाथ में 35 वर्ष से रहूँ છું और हमारे लॉकडाउन लगो आज 5 महीना से થઈ ગયા. हमारे व्यापारी यूनियन नहीं बहुत बुरी स्थिति है ना. अपने एक छोटी सी रिस्पेक्ट थी हमारे मुख्यमंत्री श्री जी को आने कारण जो हमारे व्यापार में कई बहुत भारी नुकसानी है. हम बेरोजगार तरीका से यहाँ बैठेला है. आज ऐसी स्थिति रही तो आगे आने वाले परिस्थिति में શું થાય. પછી બીજી વાત हमारे थोड़ी परिक्रमा आशा थी कि परिक्रमा में 2 पैसाનો લાભ થાય તો ઘર ગૃહસ્થીનો ખર્ચ હલ શકે. આને હિસાબે परिक्रमा બંધ છે. सरकार साहब से हमारी विनती है व्यापारी यूनियन मंडल की तरफ से कि हमारी थोड़ी मदद करे व्यापारी तो सारू में सारू છે. મારે સૌને જણાવવાનું કે છેલ્લા લોકડાઉન દરમિયાન છેલ્લા 7-8 મહિનાથી આ ભવનાથના જેટલા પણ વેપારીઓ છે એની દુકાનો બંધ હતી. સજ્જડ લોકડાઉનમાં એક પણ પૈસાની ઇન્કમ થયેલ નથી અને જેમ તેમ કરીને વેપારીઓ પોતાનું ઘર ચલાવેલ છે.
અને અત્યારે પરિક્રમા દરમિયાન પણ ગવર્મેન્ટે પરિક્રમાની મનાઈ કરેલ છે, જેથી કરીને અત્યારના જે વેપારીઓ છે નવરા ધૂપ બેઠા છે, એક પણ પૈસાની ઇન્કમ નથી, કોઈ પણ પ્રકારની પ્રવાસીઓ અહીંયા આવેલા નથી પરિક્રમા કેન્સલ હોવાને કારણે. તેથી મારી ગવર્મેન્ટને નમ્ર વિનંતી છે કે જેવી રીતે બીજા સેક્ટરોની અંદર ગવર્મેન્ટે આર્થિક પેકેજ જાહેર કર્યું છે, તેથી વેપારીઓ માટે, ભવનાથના વેપારીઓ માટે ખાસ ગવર્મેન્ટ આર્થિક પેકેજ જાહેર કરે, જેથી કરીને તે પોતાના કુટુંબોનું ગુજરાન વ્યવસ્થિત રીતે કરી શકે. કારણ કે અત્યારે હજુ પણ કોઈ પણ જાતના પ્રવાસીઓ ભવનાથમાં આવે એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. તો મારી ગવર્મેન્ટને નમ્ર અપીલ છે ગિરનારના વેપારી મંડળ વતી કે તુરંત આર્થિક પેકેજ જાહેર કરે, જેથી કરીને વેપારીઓ પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. જૂનાગઢની તુલજા ભવાની કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. શહેરમાં જલારામ સોસાયટી સ્થિત લોઢિયાવાડી પાસે આવેલ તુલજા ભવાની હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. આ કોવિડ હોસ્પિટલની ઉત્તમ સારવારથી એક વૃદ્ધ દર્દીએ 10 દિવસમાં જ કોરોનાને પરાજય આપ્યો હતો. તુલજા ભવાની કોવિડ હોસ્પિટલ ખાતે ડોક્ટર શૈલેષ જાદવ, ડોક્ટર આકાશ પટોડિયા, ડોક્ટર ચિંતન યાદવ, ડોક્ટર તુષાર સખરેલિયા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર દીપક ચોથાણી અને ડોક્ટર અશ્વિન વાળા સહિતના તબીબો સતત ખડે પગે સેવા આપી રહ્યા છે. અમરેલીના વતની 65 વર્ષીય નરસિંહભાઈ પટેલનો કોરોના પોઝિટિવ આવેલ. આ દર્દીના પરિવારજનોએ નરસિંહભાઈને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાને બદલે તેમની સારવાર માટે તુલજા ભવાની કોવિડ હોસ્પિટલની પસંદગી કરેલ. વયોવૃદ્ધ નરસિંહભાઈના ફેફસા 80% ખરાબ થઈ ગયા હતા. હાઈ રિસ્ક અને ક્રિટિકલ કન્ડિશન હોવા છતાં તુલજા ભવાની કોવિડ હોસ્પિટલના તબીબોએ સઘન સારવાર શરૂ કરેલ અને 10 દિવસની સારવાર બાદ નરસિંહભાઈ સાજા સારા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ વૃદ્ધના પુત્ર શૈલેષભાઈ પણ કોરોના સંક્રમિત થયેલ. તેઓ અમદાવાદ ખાતે રહેતા હોવા છતાં પણ તેમને તુલજા ભવાની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ. શૈલેષભાઈ પણ હોસ્પિટલની ઉત્તમ સારવાર અને દેખરેખને લઈને સંપૂર્ણ સ્વસ્થ થયા હતા. શૈલેષ પટેલે જણાવેલ કે મારા પિતાશ્રીની હાલત ખૂબ જ ગંભીર હતી, પરંતુ તુલજા ભવાની કોવિડ હોસ્પિટલ ખાતે ઉત્તમ પ્રકારની સારવાર આપવામાં આવતા તેઓ સ્વસ્થ થઈ ગયા છે. આપણે મોટા ભાગે મૂર્તિઓમાં ભગવાનના દર્શન કરીએ છીએ, પરંતુ તુલજા ભવાની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરના રૂપમાં ઈશ્વરના દર્શન થાય છે. હું ડૉક્ટર શૈલેષ જાદવ, ઇન્ટેન્સિવિસ્ટ. જૂનાગઢ કોવિડ હોસ્પિટલમાં 10 દિવસ પહેલાં નરસિંહભાઈ પટેલ અમરેલીના છે અને એની ઉંમર 70 વર્ષ હતી અને એને કોરોના થવાથી ફેફસામાં બહુ જ ખરાબો ભરાઈ ગયો હતો અને ફેફસા અરાઉન્ડ 80 to 90% હતા. એટલે આપણે અહીંયા દાખલ કર્યા અને આજે સાજા થઈને જાય છે. આમાં કોરોનામાં વર્લ્ડ વાઇડ બધે જોઈએ તો ટ્રીટમેન્ટ સરખી છે, અહીંયા કરાવો રાજકોટ, પણ અમુક વસ્તુમાં ફેર પડતો હોય કે માની લો કે એને આપણે વેન્ટિલેટર પર રાખ્યા હતા, 7 દિવસ વેન્ટિલેટર પર રહ્યા. એ વેન્ટિલેટર કદાચ અહીંયા રહીએ કે રાજકોટ, અમદાવાદ, મુંબઈ બધું સરખું, પણ ક્યારે ઓક્સિજન રાખવો, ક્યારે વેન્ટિલેટર રાખવું ને શું કરવું એ નિર્ણય બહુ મહત્વના છે. અને બીજું કે કન્ટિન્યુઅસ એનું મોનિટરિંગ થાય આઈસીયુમાં, એનું ક્યારે ચેન્જ કરવાની જરૂર પડે એ વસ્તુ કોન્સ્ટન્ટ થાય ને તો ઘણા રિઝલ્ટ મળી શકે. અને અમે આ જોઈએ છીએ છેલ્લા અમારા 10 દિવસમાં આવા 5 પેશન્ટો અમે ડિસ્ચાર્જ કરીએ છીએ. એમાં સૌથી વધારે આ દાદાને હતું એમ. એટલે અમને ખુશીની વાત છે. અને દાદાને તો એમના દીકરાને પણ હતું. એમના દીકરા શૈલેષભાઈ પણ અહીંયા દાખલ હતા. એ બંનેને આજે સાથે રજા આપીએ. શૈલેષભાઈને પણ ઘણા દિવસો નીકળી ગયા હતા અને ફેફસામાં વધારે હતું એમ. પણ અમને ખુશીની વાત છે કે કેસ આમ બચેવો જ નહોતો અને આજે એકદમ સારા થઈને જાય છે. એટલે મેં કીધું એમ કે ભાઈ વેન્ટિલેટર બરાબર છે, બધે ચાલુ હોય, પણ મેઇન વસ્તુ એ છે કે એટલું એના કેટલું સેટિંગ રાખવું, ક્યારે શું મોનિટરિંગ કરવું. કોન્સ્ટન્ટ અમારે અહીંયા આઈસીયુમાં છે, કોન્સ્ટન્ટ સ્ટાફ ઉપર હોય, એને કારણે વ્યવસ્થિત ક્યારે કેટલું સેટિંગ ને શું કરવું એને કારણે આપણે ઘણા દર્દીઓને બચાવી શકીએ. થેન્ક યુ. હું અશ્વિન વાળા જૂનાગઢ કોવિડ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર સંભાળું છું, પ્લસ મેનેજમેન્ટ. અમારે ત્યાં 21 તારીખે નરસિંહભાઈ પટેલ કરીને પેશન્ટ આવ્યા હતા. અરાઉન્ડ 65 એજ હતી. જ્યારે આવ્યા હતા ત્યારે તેનું ઓક્સિજનનું પ્રમાણ બહુ જ ઓછું હતું. 70% જેટલું ઓક્સિજનનું પ્રમાણ હતું. એફઆઈ આપણે NRBM ઉપર પેશન્ટ આવ્યું હતું.
જે અમે HFNO ઉપર લીધું, ત્યાંથી પછી બાયપેપ ઉપર લીધેલું પેશન્ટને, ત્યારે બી પેશન્ટનું 91-92 સેચ્યુરેશન રહેતું હતું. જ્યારે તેનું લંગ ઇન્વોલ્વમેન્ટ 90% લંગ ઇન્વોલ્વમેન્ટ હતું. અત્યારે પેશન્ટને અમે ડિસ્ચાર્જ આપીએ છીએ આજે તારીખ 28 અને પેશન્ટને ડિસ્ચાર્જ આપીએ છીએ ત્યારે તેનું લંગ ઇન્વોલ્વમેન્ટ નહિવત થઈ ગયું, જે તમને સ્લાઇડમાં જોવા મળે છે. પેશન્ટ અત્યારે ફૂલી કોન્શિયન્સ 98 સેચ્યુરેશન રહી છે. તેમજ તેનો છોકરો શૈલેષભાઈ પટેલ સેકન્ડ ડેઝ આવ્યો હતો ત્યારે તેનું 70% લંગ ઇન્વોલ્વમેન્ટ હતું. આજે બંને બાપ દીકરા બંનેને અમે ખુશીથી ડિસ્ચાર્જ કરીએ છીએ અને બંનેને ખૂબ જ આનંદ થયો છે અમારે સારવારથી. અને થોડું પેશન્ટના રિલેટિવ અને પેશન્ટ વિશે પણ આપણે વાત કરીશું ને પેશન્ટને પણ આપણે કહેશું કે અહીંના રિવ્યૂ આપે આપણને આપણી હોસ્પિટલના. હું શૈલેષ પટેલ બોલું. અમારા ફાધર છે નરસિંહભાઈ પટેલ. જ્યારે અમે આ હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યારે એનું ઓક્સિજન લેવલ 40 હતું અને 85% લમ્સ હતા અંદર. પણ મેં મૂર્તિમાં ઈશ્વર જોયા છે, સાક્ષાત આ હોસ્પિટલમાં ભગવાન અહીંયા જોયા ડૉક્ટરોને. અને સ્ટાફ પણ એટલો અમેઝિંગ છે કે જેની કોઈ કલ્પના નહોતી. દાદાને અમે સમજી લો ને કે ઈશ્વર પાસે દર્શન કરાવીને સાક્ષાત સાહેબોએ મને પાછા આપ્યા. અને મને આવી તકલીફ હતી પણ 6 દિવસમાં મને ખબર નથી પડતી કે મને કોઈ તકલીફ છે કે નહીં. રાજકોટના અગ્નિકાંડના પગલે જૂનાગઢ જિલ્લાની હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં ગુરુવારે રાત્રે લાગેલી આગમાં 5 કોરોના દર્દીઓના મોત નિપજ્યા હતા. હોસ્પિટલમાં મોટા ભાગે દર્દીઓ સાજા થવા માટે દાખલ થાય છે, પરંતુ રાજકોટની હોસ્પિટલમાં 5 દર્દીઓ સાજા થવાને બદલે આગના કારણે મોતને ભેટ્યા હતા. આવી ઘટના જૂનાગઢ જિલ્લામાં ઘટે નહીં તે માટે તંત્ર એલર્ટ થયું છે. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગે કોવિડ હોસ્પિટલોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમાની ઇતિહાસમાં નોંધ લેવાશે. કારતક સુદ 11 થી દેવ દિવાળી પૂનમ સુધી યોજાતી પરંપરાગત પરિક્રમામાં 10 થી 12 લાખ ભાવિકો પુણ્યનું ભાથું બાંધે છે. આ પરિક્રમા બગડુ ગામના અજા ભગતે 138 વર્ષ પહેલા શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. કોરોનાને લીધે ચાલુ વર્ષે લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય થતા શ્રદ્ધાળુઓએ આ નિર્ણયને શિરોમાન્ય ગણી પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. જ્ઞાતિ સમાજ ઉતારા મંડળ દ્વારા તંત્રની મંજૂરીના આધારે 25 યાત્રિકોએ પ્રતિકાત્મક પરિક્રમા કરી હતી. જ્ઞાતિ સમાજ ઉતારા મંડળના અગ્રણી ભાવેશ વેકરિયા, કિશોર વાડોદરિયા, પ્રવીણ સોજીત્રા, ડોક્ટર કરંગિયા, લાલજીભાઈ અમરેલિયા, ડોક્ટર હાપલિયા, હરેશ ઠુમર, મોડુભા દેવરાણિયા, હરેશ ઘોડાસરા વગેરે પ્રતિકાત્મક પરિક્રમામાં જોડાયા હતા અને ઔષધીય છોડ વૃક્ષોનો પરિચય પણ મેળવ્યો હતો. નિવૃત્ત ફોરેસ્ટર આર.કે. દેથડિયાએ જણાવેલ કે ગિરનારની અંદર ખાઈ શકાય તેવી 51 જાતની વનસ્પતિ છે. એટલું જ નહીં, ગિરનાર પરિક્રમા પથનો વિસ્તાર ઔષધીય ખજાનાથી ભરપૂર છે. પ્રતિકાત્મક પરિક્રમા પરંપરા જાળવવા સાથે પર્યાવરણીય પહેલ સમાન રહી હતી. કારતક સુધી 11 લીલી પરિક્રમા દેવ દિવાળી તારીખ 25/11/2020 અને 26/11/2020 રોજ અમે 25 લોકોએ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળે નેજા નીચે ગિરિવર ગિરનારની પરિક્રમા પૂર્ણ કરવામાં આવી છે. અને આ પરંપરાને કાયમ રાખવા માટે જે દેવાધિદેવ મહાદેવને અમે નિમિત્ત બનાવ્યા છે એ બદલ દેવાધિદેવ મહાદેવના અમે આભારી છીએ. સાથે સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના આભારી છીએ કે અમને ખૂબ સહકાર આપવામાં આવ્યો. સાથે સાથે જૂનાગઢ વન વિભાગ જેમણે અમને મંજૂરી આપી, સાથે સાથે એમનો સ્ટાફ પણ અમારી સાથે જ રહ્યો. વન્ય પ્રાણીઓને પરિક્રમાના માર્ગથી દૂર રાખ્યા અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાનો પણ અમે આભારી છીએ. નાયબ વન સંરક્ષક શ્રી બેરવાલ સાહેબના પણ આભારી છીએ કે અમને ડગલે ને પગલે સહકાર આપવામાં આવ્યો છે, અમારી સાર સંભાળ રાખવામાં આવી છે અને એમના કર્મચારીઓ અમારી સાથે છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રને સાથે સાથે જિલ્લા પોલીસ વડા અને નાયબ વન સંરક્ષક એટલે કે વન વિભાગ અને ગુજરાત સરકારનો આ તકે હું ભાવેશ વેકરિયા આભાર માનું છું. અમે ધ્રોલથી આવી છીએ
અમારી સંસ્થા અહીંયા કણે સંત શ્રી આંબા ભગતનો ઉતારો છે ધ્રોલવાડા જુનાગઢની અંદર અને દ્વારકાની અંદર આજ જ્ઞાતિ સમાજના ઉતારાના સહકાર અને સહયોગ સરકારના સહયોગથી જે અમને મંજૂરી મળી અને અમે લીલી પરિક્રમાની અંદર જે આજ મેં પહેલી વખત પરિક્રમા કરી ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને અમારા 25 સાથી મિત્રોને પણ બહુ જ અનુભવ થયો અને સારી એવી લીલી પરિક્રમા પૂર્ણ થશે. આજે પ્રતિકાત્મક પરિક્રમામાં અમે સૌ ભાવેશભાઈ વેકરિયા અને એમની ટીમ સાથે આવ્યા છીએ. આધ્યાત્મિક મહત્વ તો છે જ, પરંતુ ગિરનાર એ ઔષધિનો પણ ભંડાર છે. ઔષધિઓ અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઔષધિઓ જે જોવા મળે છે. અહીં કુટજ છે, પારિજાત છે, દશમૂલી છે, એવી અમૂલ્ય ઔષધિઓ ઉપરાંત પણ ગણી ગણાયની આવર્તની છે, એવી અનેક ઔષધિઓ અહીંયા જોવા મળે છે. ઔષધિઓ તો એવું છે કે દિવ્ય ઔષધિઓ પણ અહીંયા છે. સિદ્ધ પુરુષો એવું કહી ગયા છે કે જેના દર્શન માત્રથી પણ આપણા સર્વ રોગો અને પાપો દૂર થાય છે. એવી ઔષધિઓના આજે રૂબરૂ દર્શન કરવાનો, એમને જાણવાનો, જોવાનો અને વંદન કરવાનો અવસર પણ મળ્યો છે. સર્વ સિદ્ધોના પરિક્રમાની સાથે સાથે ઔષધિઓ પણ આપણા માટે સિદ્ધ સમાન છે. તો આ સાથે જો ત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે.
મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કોરોનાના કેસ વધતા ગિરનાર અંબાજી મંદિરને સેનિટાઈઝ કરાયું હતું. રોપવે શરૂ થતા ગિરનાર અંબાજી મંદિરના દર્શનાર્થીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થયો છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો માં અંબાના દર્શન માટે આવી રહ્યા હોય, ક્યારેક મંદિર પરિસરની જગ્યા પણ ખૂબ જ ટૂંકી થઈ જાય છે. હાલ દેશ અને દુનિયામાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. આથી માં અંબાના દર્શન દરમિયાન કોઈ સંક્રમિત ન થાય તે માટે ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુ દ્વારા કોર્પોરેશન તંત્રને મંદિર સેનિટાઈઝ કરવાની રજૂઆત કરી હતી, જેના પગલે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા અંબાજી મંદિર પરિસર અને મંદિર બહારના ભાગને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી હતી. મારું નામ રાજેશ સોલંકી છે અને હું ડીજી નાકરાણી કંપની અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 27/11ના અમે ગિરનાર મંદિર ઉપર અંબાજીએ અંદર અને બહાર ખૂબ જ સારી રીતે સેનિટાઈઝર કરાવેલ છે અને આ કોરોનાની મહામારીમાં આપણે લોકોને પ્રોબ્લેમ ન થાય એ બાબતે સેનિટાઈઝ કરાવેલ છે. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં લોકમેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા. ધોરાજી તેમજ આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયું છે, જેના પગલે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોનો ધસારો થયો છે. અત્યાર સુધીમાં 46,494 ગુણી મગફળીની આવક થઈ છે અને હજુ પણ મગફળીની આવક અવિરત ચાલુ રહી છે. પરંતુ ધોરાજી યાર્ડમાં મગફળી સાચવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા માટેની વ્યવસ્થા એકંદરે સારી હોવાનું ધરતીપુત્રોએ જણાવ્યું હતું. ધોરાજી એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે અત્યારે મગફળીની અત્યારે આવક જાવકના હિસાબ દર્શાવવા માટે અમારા અત્યારે અહીંયા જનરલી વર્ગ 3 અને વર્ગ 4 એવી રીતે સ્ટાફ મૂકેલ છે. આ તારીખ 27/11ના રોજ અમે ડેઇલી 120 જેવા મેસેજ કરી છે ખેડૂતોને અને આજ દિન સુધી છે ને 3000 થી 3200 જેવા મેસેજ કરેલા છે. 8000 જેવા રજીસ્ટ્રેશન થયેલા છે. એમની સામે અત્યારે 46,000 બોરી એમાં 30 અને 25 કિલોવાળી અમે ખરીદ કરેલ છે અને આજ દિન સુધી જનરલી ઘણા બધા ખેડૂતો આવે છે. મબલક પાક આ વખતે સારો વરસાદ છે એને લીધે આવેલા છે એના માટે. વરસાદ સારો થવાથી મબલક ઉત્પાદન થવાથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હું મગફળી દેવા આવ્યો છું ટેકાના ભાવે અને અહીંયા પણ કામ સારું છે, લાઈનો બહુ ઓછી છે. ધોરાજી ખાતે ટ્રેડિંગ યાર્ડના સુપરવિઝન ત્યારે મૂક્યો છું અને કાલે 50 ખેડૂતના સેમ્પલિંગ કર્યા હતા અને 3200 ગુણની આવક થઈ હતી અને ખેડૂતોને સંતોષકારક મળે એવો અમે નિર્ણય કર્યો છે. અમે સેમ્પલિંગ કરીએ છીએ બરાબર. આજે પણ 120 ખેડૂતને મેસેજ
આપ્યા હતા ઓર્ડર, એમાંથી 50 ખેડૂત આવી જેવા આવ્યા, એનાથી વધારે મબલક પાકના લીધે ખેડૂત આવે છે અને સંતોષકારક આપે એવો અમે ગ્રેડિંગ તરીકે કરી શક્યા. અને કાલે પણ 3200 ગુણની અમે વજન થયો અને 50 જણને કર્યો હતો. માળિયાહાટીના પાસેના ગીર જંગલમાં ચમેલી બોર લૂમે ઝૂમે આવ્યા છે. ગીર જંગલમાં અનેક પ્રકારની વનસ્પતિના વૃક્ષો આવેલ છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને ચમેલી બોરના વૃક્ષને લઈ મધ્યમ વર્ગના પરિવારો રોજીરોટી પણ મેળવી રહ્યા છે. માળિયાહાટીના નજીકના ગિરનાર જંગલમાં કુદરતી રીતે ઉગતા બોરડીના વૃક્ષમાં વિપુલ માત્રામાં બોરની આવક થતા ભૂલકાઓ સાથે મોટેરાઓ જંગલમાં બોરનો સ્વાદ માણવા ઉમટી પડે છે. આ વર્ષે સારા અનુકૂળ હવામાનના કારણે બોરડીના વૃક્ષમાં ચમેલીના બોર લૂમે ઝૂમે આવ્યા છે. મધ્યમ અને ગરીબ પરિવારના લોકો વિનામૂલ્યે ગીર જંગલમાંથી બોર ઉતારી આવી બજારમાં વેચાણ કરી પેટીયું પણ રડી રહ્યા છે. જૂનાગઢમાં દામોદર કુંડ સામે રોડનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. શિવરાત્રી મેળો અને ગિરનાર પરિક્રમા દરમિયાન દામોદર કુંડ આસપાસ ખૂબ જ ટ્રાફિક અને લોકોની ગીર્દી થાય છે. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો રસ્તો 2 માર્ગીય બની ગયો છે, પરંતુ પાજ નાકા પુલથી ખાક ચોક સુધીનો રસ્તો 1 માર્ગીય હતો. આથી અહીં ખૂબ જ ટ્રાફિક થતો હતો. મનપા તંત્ર દ્વારા અત્રે રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. દામોદર કુંડ સામેનો ડુંગર ખોદી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. રોડ પહોળો કરવાનું કામ 80% જેટલું પૂર્ણ થઈ ગયું છે. નજીકના દિવસોમાં સમગ્ર કામગીરી પૂરી થશે. આ કામ પૂર્ણ થયા બાદ દામોદર કુંડ સામે ટ્રાફિક પ્રેશરમાં ખૂબ જ ઘટાડો થશે. કોરોનાને અટકાવવા માટે જૂનાગઢ પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે, જેના ભાગરૂપે દંડ ઉઘરાવતા પહેલા લોકોને જાગૃત કરવાની પોલીસે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે મહાનગર જૂનાગઢમાં કોરોના સતર્કતા રથ શરૂ કરાયો છે. શુક્રવારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પોલીસ અધિકારીઓ આરબી સોલંકી, આરજી ચૌધરી વગેરે કોરોના સતર્કતા રથને લીલી ઝંડી આપી હતી. આ રથ ઉપર લોકોને સાવચેત રહેવા માટે અનુશાસન એનજીઓના સહયોગથી સ્લોગન લખેલા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. તેમજ એક માઇક સિસ્ટમ પણ રાખવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન કોરોના રથ ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરશે. કોરોના રથ પ્રસ્થાન પ્રસંગે એનજીઓના રાજેશ કવા, ઓનલી ઇન્ડિયન અને એસ.જે. પુરોહિત વગેરે પણ હાજરી આપી હતી. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલુ જ હોય અને જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના રથનું રવાના આજરોજ કરવામાં આવેલ છે. કોરોના રથમાં જુદી જુદી સૂચનાઓ આપી અને ક્લિપો તૈયાર કરી અને માણસોને જાગૃત કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કોરોના રથમાં જુદી જુદી 2 ક્લિપો બનાવવામાં આવેલ છે. તેમજ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, તેમજ અવારનવાર હાથ સેનિટાઈઝ કરવા, ધોવા, તેમજ લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગે ભીડભાડ નહીં કરવા માટે સૂચના આપવામાં આવે છે. પોલીસ દ્વારા આ જાગૃતતા લાવવા માટે લોકોને સૂચના આપી અને માહિતગાર કરવામાં આવે છે. તેમજ જૂનાગઢ પોલીસ તરફથી લોકોને માસ્ક પહેરવા, સેનેટાઈઝર ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વિનંતી કરવામાં આવે છે. ઉપલેટામાં ભાદર નદીના કાંઠેથી માનવ લાશ મળી આવી હતી. ઉપલેટાના પાટણ વાવ રોડ પર આવેલ ભાદર નદીના કાંઠે માનવ મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકે ઝેરી દવા ગટગટાવીને મોતની સોળ તાણી હોવાનું જણાયું હતું. મૃતકના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામનો વિરાજ સોમાભાઈ વાઘેર હોવાનું માલુમ પડ્યું હતું. 18 વર્ષીય મૃતક તેના ઉપલેટાના કલંગણા ગામે રહેતા મામાના ઘરે રહેતો હતો. યુવકના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. વિશેષ તપાસ પોલીસ જમાદાર ભૂપેન્દ્ર સોલંકી ચલાવી રહ્યા છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. લીલી પરિક્રમા બંધ રહેતા જૂનાગઢને મોટો આર્થિક ફટકો. રાજકોટના અગ્નિકાંડના પગલે જૂનાગઢ જિલ્લાની હોસ્પિટલોમાં ચેકિંગ.
કોરોનાના કેસ વધતા ગિરનાર અંબાજી મંદિરને કરાયું સેનિટાઈઝ. અને જૂનાગઢમાં દામોદર કુંડ સામે રોડનું કામ પૂર્ણતાના આરે. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ.